લે આવો સરપંચ આવો. હે એ ભાઈ સરપંચ નથી, હું છો ઓળખ તો ખરો તું. અરે પણ સફારી કેદી લીધી? એ ભાઈ સફારી લીધી નથી, ઉપાડી લીધી મેં. હે કોની? એ સરપંચ ની. લે તો તારું હવે આવી બન્યું. તારું તો આવી બનશે પણ મારું આવી બનશે. એ ભાઈ મૂંઝાવાની કાંઈ જરૂર નથી. કેમ? સરપંચ ના ઘરે ગયો કે નહીં, તેની બાજુવાળાને પૂછ્યું તાળો મારી દો, સરપંચ નથી. તે કઈ 7 દી સુધી લગનમાં ગયેલા હે ને તે આવવા નથી. વંગણીયા ટીંગાતી હે કે નહીં, વંડીએ ઉપાડી લીધી ને પેલી લીધી. અરે તો વાંધો નહીં, લે જલસા કર ગડા. 3 દી સુધી છે ને સફારી પેરી પેરી મેલી કરી નાખ અને પછી છે ને 4થા દીએ ધોઈને પાછી હતી ને આપણે મેકી દીજે. એ હો ભાઈ હાલો, ખાવાનું શું બન્યું? ખાવાનું છે ને હજી કાંઈ બનાવ્યું નથી. તું એક કામ કર, આપણે મેહુલની દુકાને જા, એને 1000 રૂપિયા દેતો આય. હો એનો ફોન આવ્યો તો એ કે 1000 રૂપિયા મેકલાવો. હવે મેકલાવો તો હમણાં આવે મારો ભાઈ ગાંડો આવે એટલે તરત આલે. ભાગ લેવાના જ લાય. હવે ભાગ હવે નો ખાવાનો હું રાજી રાખું. તું આવે ક્યાં? એ ભાઈ તો બહુ ભૂખ લાગેલી છે. આ પૈસા લાય ને પણ. આ લાય, કેટલા છે? અરે 500 રૂપિયા છે, બીજા પાછા લાવજે ગાંડા. એ હો ભાઈ 5 નો જ ભાગ લાવી, બીજા તમ તાર પાછા લાવી. એ હો હું જાઉં, બિલ દઈને વેવો હમણાં. હા તા પાછો આવજો હો જલ્દી. પત્રી કંટાળી ગયા હો બેઠા બેઠા. એ ગજુભાઈ મારી આગળ એક આઈડિયા છે. હું? એ ગજુભાઈ આ પાતાળ પુત્રીનો કે ને કે ગાંડાના ટકો કરી નાખે. એ પત્રી એવી કોઈની શરીરની હળી ન કરાય. એ ગજુભાઈ બેઠા બેઠા કાક તો હળી કરવી ને. તો પણ મારી પાસે એક મસ્ત પ્લાન છે, આખા ગામને ધંધે લગાડું તો. હું? હે અને આપણે પૈસાનો તોડે થઈ જાય. એ ઓલી કેવું? એમ તો હું છે પત્રી, હું પાતાળ પુતળીને કહું ને હા તો એ પૈસાનો વરસાદ કરી દે, પણ એ મજા નો આવે. છેતરીને જે પૈસા કમાવામાં મજા છે ને એ આમાં નહીં. હા ઈ બરોબર છે. લ્યો જો આપણે છે ને મૂળ એક ગામમાં છે ને માયક લઈને જાહેરાત કરી દેવી હા કે બરોબર 5 પ્રશ્ન હું તમને પૂછીશ, હા. તમારે મને ઈનો સાચો જવાબ નહીં આપવાનો, ખોટો જવાબ આપવાનો. જો તમે બધા ખોટા જવાબ આપશો તો 5000 ઇનામ આપીશ. નો હાલે આ ધંધો જ નો હાલે. કેમ? એ ગજુભાઈ ખોટા જવાબ તો બધા દઈ દે. આપા પત્રી એમાં જ મજા છે ને ભાઈ. હે હું કઈ ગાંડો છું? એ ગજુભાઈ પણ તમે ગાંડા થઈ ગયા એવું લાગે મને. ના ના પત્રી હવે બહુ મજા આવશે. તમે રાખવાનો શું ભાવ? 5000. 5000. હા ટિકિટ કેટલાની? ટિકિટ 500 ની. એ કાંઈ વાંધો નહીં ગજુભાઈ, તો હું ટિકિટ લઈ લઈશ. કેમ? મારે કાંઈ તમારા ભાગમાં નથી થયું ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા થાય. હા તમને 500 રૂપિયા આપી દઈશું. પત્રી એક ગામમાં છે ને સારી રીતે જાહેરાત કરવી પડશે, એવું કાંક વિચાર ને આખા ગામને ખબર પડી જાય. એ ગજુભાઈ હાથી લાવો. હાથી? હાથી ક્યાંથી લાવો? એટલે હા કા હાથી ક્યાંથી લાવો? આ નથી મંગાવી જ લઉં તો હાથી. હાથી ને માયક બે ગામમાં વ્યાજ જવી તો. મગો એ પાતાળ પૂતળી અમને એક હાથી અને એક મોટું એવું માયક આપ. હાથી ને માયક બે આવી ગયો. હાલ માથે બેસી જ જાવી. હોય તમને કાંઈ હોય જ નહીં. હાથી છે આ હાથી. એ ગજુભાઈ તો હાથીને કેમ પકડવો? એ તને તારે ક્યાં આંકવો ભાઈ હાથી? હું આંકું છું ને. સારો મોનો બેટ મને જાહેરાત કરવા દે. સાંભળો 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 ગામના તમામ માણસો સાંભળો, હું એક ગામમાં નવી સ્કીમ લઈને આવ્યો છું. કેમ પણ પત્રી? હકાલો. અને ટિકિટ છે 500 રૂપિયા અને ઇનામ છે 5000. અને સ્કીમ છે હું તમને 5 પ્રશ્ન પૂછીશ, એનો તમારે જવાબ ખોટો આપવાનો. અને જો જવાબ તમે સાચો આપશો તો તમે હારી જાઓ, અને જો બધાય પ્રશ્નોનો જવાબ ખોટો આપશો તો તમે જીતી જાઓ 5000. સ્કીમ સ્કીમ સ્કીમ. હાલો ગામમાં નવી સ્કીમ. એ ગજુભાઈ લોકેશન તો કહી દો. એ હા પત્રીના વાડામાં લોકેશન. હા આવી જાજો. હવે પત્રી આગળ હાથ પડ દે. જાવા દો આગળ. કા જાવા દે ભાઈ, જાવા દે. ભજાયો ખબરે? વયો આવ્યો અને ખુશીના સમાચાર લાવ્યો છો આપણી માટે. હું છોકરી ધ્યાનમાં આવી ગઈ તને? એલા એવું થાય તો સારું જ તેને. પૈસા જીતવાની સ્કીમ છે. પૈસા જીતવાની? તો કોઈને બારી પાડી? ચોખા ફૂલ જીતવાના હતી. બોલા દાદા. એમ? હા ઓલો ગજુડો અને પત્રી હાથી ઉપર જાહેરાત કરતા હતા. ઓલો મોટો આછા એની ઉપર? તો એમ? પાછા શું કહેતા ખબર છે? હું એ કે 500 રૂપિયા આપો ને 5000 લઈ જાઓ. ખાસો સવાલ એને ખોટો જવાબ આપવાનો. એ તારે સમજવા ફેર થયું હોય ખબરી? એ એમ જ કહેતા હતા. આ ઉતારે આવી આવું હોય જાણવું છે. હાલ તો હાલો. એ ગજુભાઈ
પેલી ટિકિટ જ આપણી ફરવા આવ્યો મુહૂર્ત જ મારાથી કરો એ પત્રી તું હારી જાય તો ખોટા તારા 500 થાય ભાઈ રેવા દે ને આલે એ ગજુભાઈ હું હારું જ નહીં હું નિશાળમાં કોઈ દી સાચા જવાબ નથી આપતો ને અહીંયા તો હું આપું તો લાય હા તો અરે તું ફેલ છો હાલ્યો હા હવે એક જાહેરાત કરીને ખાલ 5000 રૂપિયા કાઢીને જ રાખજો પાછા હા ભાઈ સાહેબ હવે એ હાલો 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 500 ના 5000 રૂપિયા 5 સવાલ પૂછવામાં આવશે એમાંથી તમારે બધા ખોટા જવાબ આપવાના હાલો 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 એ ગજુભાઈ એવી સ્કીમ કોઈ બહાર પડી તમે બે હા મેં એકલા આ બેય નહીં ઠેક તમે એકલા જ છો ને 500 રૂપિયા છે ગાંડા ટિકિટ જો હું તને ખાલી પ્રશ્ન પૂછીશ હા. જો તું હાસા જવાબ આપીશ તો તું હારી ગયો તારા બધા ખોટા જવાબ આપવાના તો તું જીતી ગયો તો તને 5000 મળશે એ ગજુભાઈ હું ભણવા બેઠો ને તો પહેલામાં જ નપાસ થતો એટલે મને એક પ્રશ્ન જવાબ આવડશે જ ને એટલે બધા મારા હે ને હાથ હાથ પડશે 500 રૂપિયા ટિકિટ છે ને હા હા પણ મારે તો મેહુલિયા નામું દેવા જવાનું છે નામું તો કાલે દેવા હે 5000 અહીંથી જીતી જાહો હે તો 2-3 મહિનાનું થઈ જાહે એ વાત થાય છે ગજુભાઈ એક મારી ટિકિટ આપો એક મારા ભાઈની ટિકિટ આપો હાલો 2 ટિકિટ હો આ. બરોબર દાવ કલાક રહીને આવી જજો દાવ વાડામાં આયા જ તે દાવ એ હો જાહેરાત કર એલા હા હવે ગજુભાઈ એ હાલો 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 500 ના 5000 હાલો 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 5 સવાલ પૂછવામાં આવશે એમાંથી તમારે બધા ખોટા જવાબ આપવાના હાલો 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 જવા છે ને દીદા મારી વાત હાશે ને અહીંયા ટિકિટ મળે હા છે એ ગજુ આમાં હું આવે ઈ તો મને તું જાણીને કે તા માયકમાં કારુનો બાંગરાટા નાખે થાંભળતા નથી તે આ તો ગાંડો છે ઈ એમ કે છે ખોટું બોલો એના પૈસા તમે મને આપો તો તમે આપશો મને હા 5 પ્રશ્ન પૂછીશ એના તમારે ખોટા જવાબ આપવાના તો તમને 5000 મળે જો હાસો જવાબ આપ્યો તો તમે હારી ગયા તો તમારે 500 ગયા બોલો હાલો ખબરી તારી વાત હાચી હો આમ જો છે ને દાદા 5000 રૂપિયા આપી દો જા બધા આપણે આવે 5000 હા હા એમ નો હાલે એક વ્યક્તિને એક જ ટિકિટ તો આપણે 2 ટિકિટ લઈ લેવી આ બે ની લઈ લો લ્યો અમારા બે ના 500 હાલો 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 ટિકિટ લીધી લીધો આ ટિકિટ મળે લઈ એક ગજુભાઈ સર કરી દો ફટાફટ હાલે હાલ્યો કલાક પછી આને આ જગ્યાએ આવી ગયો તો જાવ લ્યો આ ભૂંગળામાં હું તમે કહી દઉં કે ગાંગરો છો હા ભોપા દાદા ટિકિટ લેવી છે શેની ટિકિટ પર હું તમને 5 પ્રશ્ન પૂછીશ તમારો ખોટો જવાબ આપવાનો હાસો જવાબ આપશો તો તમારા 500 રૂપિયા ગયા અરે 5 ને બદલા 10 પૂછે ને મને તો ખોટું જ બોલવાની ટેવ છે અરે 5 રૂપિયા ઓલા 500 રૂપિયા તારા મારું નામ લખી દે બસ કલાક પછી આને આ જગ્યાએ આવી ગયો તો જાવ વાંધો નહીં આ પત્રી મેળ પડી ગયો હવે હાલ આપણે બધું છે ને ગોઠવી નાખીએ અડધામાં આપજો હે ના તો પેલા તે ના પાડી હતી ને આપણે ભાગમાં નહીં એમ એના નહીં ભૂલ થઈ ગયા પૈસા તમારા પાછા હે એવું કાઈ ન હોય હાલ બધું ગોઠવે હાલ હાલો હા લે ઘણા ભાઈ આવ્યો ને એ ભૈયા વધતી ને હવે હા આમ જો મેહુલિયાના પાછા હાથો હાથ આપ્યા ને પૈસા અને ચોપડીમાંથી છે ને બધું ખાતું સોખું કરાવી નાખવાનું હતું એ ભાઈ હું મેહુલિયા દુકાન સુધી પહોંચ્યો જ નથી હે તો કેમ ક્યાં ગયો છો તું એ ભાઈ ઈ પૈસાની મેં ટિકિટ લઈ લીધી 2 લાવ્યો જો આ ગજુની વેચતા હતી કે નથી 2 ટિકિટ લઈ લીધી એ ડોબા રેખા ટિકિટ હું લેવા આવ્યો 1000 રૂપિયાની ટિકિટ છે આ 500 રૂપિયા વાળી આમ કેમ કે કાલે દેવી જા પાછો ગયા હતા એ ભાઈ આ 500 ટિકિટ છે ને 5000 જીતાવશે આપણને 5000 કેમ છે કોણ આપશે ઈ એમના માપકે ક્ષેત્રવાળા ધંધા કરે ઈ. પણ મારી વાત તો સાંભળ આપણને 5 પ્રશ્ન પૂછશે આપણે એને હે ને ખોટો જવાબ દેવાનો એટલે આપણને 5000 મળશે 500 ના 2 ની ટિકિટ લઈને આવ્યો એટલે સીધા 10000 જીતી જાવ આપણે ખોટો જવાબ આપવાના તો હવે ખોટું તો બોલતા આવડે જ તી ને હવે હાસું નહીં બોલવાનું નકર જાહે પૈસા એમ કીધું એ ગાલા આ વાત મને ગળે ઉતરતી નથી હો કા મને ખબર હતી તું મારું નહીં માને હાલ મારી હાલ તો બેસે નહીં હા હાલ હાલ તો આવી ગયા બધા ઓકે તો સ્કીમ તો તમને બધાને ખબર જ છે હું તમને 5 પ્રશ્ન પૂછીશ એનો તમારે બધોય ખોટો જવાબ આપવાનો છે જો કોઈ પણ વ્યક્તિ સાચો જવાબ આપશે તો ઈ હારી જાહે ઓકે ભલે હા તો સૌથી પહેલો પ્રશ્ન પૂછું હા ઓકે ગાયને કેટલા પગ આવે 5 એક એ ગાને પગ જ ન હોય
સરળ 9 અડધો જ તે. વાહ ભાઈ વાહ. હાલો પહેલો પ્રશ્ન જાય છે અને હવે બીજો પ્રશ્ન કે તમારી પાસે 1 કિલો ટમેટા હોય એમાંથી હું 500 ટમેટા લઈ લઉં તો તમારી પાસે કેટલા ટમેટા વધ્યા? 1.5 કિલો 1 કિલો એ 2.5 કિલો વધે 250. 4 કિલો અરે બાપા. એક એક હાલો આ બીજો પ્રશ્ન પણ જાય છે ને તમે બે પ્રશ્નના ખોટા જવાબ આપ્યા. હવે ત્રીજો પ્રશ્ન છે આને શું કહેવાય? આને હરિયો. હાચીકુ એ હાવણો ઈ વેણું છે. દૂધી એ સમસી હે તો આ તમારો ત્રીજો પ્રશ્ન પણ અહીંયા પૂરો થાય છે ને બધાએ ખોટો જવાબ આપ્યો. હા તો વાંધો નહીં લ્યો. ઓકે ચોથો સવાલ છે કે તમે રોજ શું ખાવ છો? ઢેફા ઢેફા બોલો. એ સાણા હે સાણા? પોદળો. એ ધૂળ માણસો કેવું કેવું ખાય બોલો. કાંડા ગરમ દેતવા હે ગરમ દેતવા પપ્પા દાદા હું તો હરખવાના પાંદડા રોજ ખાવ. હે હરખવાના પાંદડા ઈ કઈ ખાવાની વસ્તુ છે તમે બધા ખાવી? આ તમારો ચોથો પ્રશ્ન પણ અહીંયા જાય છે ને બધાએ ખોટો જવાબ આપ્યો. હવે એ પત્રી આ તો બધા ખોટા જવાબ જ આપે છે. મારે કઈ કરવું પડશે. એ ગજુભાઈ 25,000 રૂપિયા ત્યાર રાખો ત્યાર હા હા ત્યારે જ છે હો. હા કેટલા સવાલ થયા? 4 આ મારો 5મો પ્રશ્ન હતો ને તમે બધાએ હાસું બોલ્યા. 4 તમે બધા હારી ગયા.